અમદાવાદના ઐતિહાસિક કોચરબ આશ્રમને લઈને વિવાદનો મધપૂડો છેડાયો છે। પાલડી સ્થિત કોચરબ આશ્રમ ખાતે પહેલીવાર લગ્ન પ્રસંગનું આયોજન કરાયું હતું, જેને લઈ હવે વિવાદ સર્જાયો। સમગ્ર મામલે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ આરોપ લગાવતા જણાવ્યું હતું કે આ કોચરબ આશ્રમમાં ડીજેના તાલે લોકો નાચે એ અયોગ્ય છે। છેલ્લા 40 વર્ષમાં ક્યારેય ખાનગી કાર્યક્રમો કોચરબ આશ્રમમાં નથી થયા। ગુજરાત વિદ્યાપીઠના સત્તાધીશો લીપાપોથી કરે એ ગેરવ્યાજબી છે। તો કોચરબ આશ્રમમાં લગ્ન વિધિ થતા વિવાદ મામલે ગુજરાત વિદ્યાપીઠના કુલપતિએ જણાવ્યું કે કોચરબ આશ્રમના ગૃહમાતા સેવકના દીકરાના લગ્ન યોજાયા હતા। વર્ષોથી પરંપરા છે કે સેવકો હોય તેમના સારા કે માઠા પ્રસંગો અહીં થતા હોય છે। ખુદ મહાત્મા ગાંધીના ભાણેજના લગ્ન પણ કોચરબ આશ્રમમાં થયા હતા। મહત્વનું છે કે આઝાદીની લડાઈનું કેન્દ્ર રહેલો કોચરબ આશ્રમ હાલ રાજનીતિના વિવાદનું કેન્દ્ર બન્યો છે। સત્યાગ્રહ આશ્રમ મહાત્મા ગાંધીની અને આપણા સૌને પ્રેરણા આપતી, ભારતને અને વિશ્વના મહાનુભાવોને પ્રેરણા આપતું જે સ્થળ છે એ સત્યાગ્રહ આશ્રમમાં એક સંપૂર્ણપણે લગ્નના પ્રસંગ ઉપર ડીજેના તાલે સંપૂર્ણપણે ખાનગી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। શાસકોની બેશરમી તો એ હદે હતી કે અમે સેવકોને આપી છે, પણ મેં છેલ્લા 40 વર્ષના જેમને સંચાલનમાં અને વિદ્યાપીઠ સાથે સંકળાયેલા જુદા જુદા મહાનુભાવો સાથે વાત કરી, તેમણે સ્પષ્ટપણે કીધું કે કોચરબ આશ્રમ ક્યારે પણ આવી ખાનગી પ્રવૃત્તિ માટે સેવક હોય કે ન સેવક હોય તેમને આવા લગ્ન પ્રસંગ કે બીજા આવા ધાંધલ ધમાલવાળા કે એકદમ મોટા પાયાના કાર્યક્રમો માટે ક્યારેય આપવામાં નથી આવ્યું। આવા કાર્યક્રમથી આશ્રમની પવિત્રતા અને શાંતિનો પણ ભંગ થાય છે અને ગાંધીજીના વિચારનું આ સીધું અપમાન છે। ઘણા પ્રસંગો અહીંયા ઉજવાયા છે। અત્યારે જે બાબત છે એમના મોટા દીકરાના પણ લગ્ન ગુજરાત વિદ્યાપીઠમાં થયા છે। વાત કરું તો કોચરબ આશ્રમમાં એક એક્ટિવિટી સેન્ટર પણ છે જે હમણાં ડેવલપ કરેલું છે। મહાત્મા ગાંધી જ્યારે દક્ષિણ આફ્રિકાથી ભારતમાં આવે ત્યારે પહેલો કોચરબ આશ્રમ સ્થાપ્યો। 1915માં એમણે એમના ભાણેજ મંગનલાલ ગાંધીના લગ્ન એ કોચરબ આશ્રમ ખાતે કરેલા। એટલે ગાંધીયન પરંપરા મુજબ પારિવારિક સભ્યોના સામાજિક પ્રસંગો માટે એ વ્યવસ્થાનો ઉપયોગ કરવો આ કોઈ કોમર્શિયલ એક્ટિવિટી નથી। માંગલિક પ્રસંગો માટે એ વર્ષોથી ગુજરાત વિદ્યાપીઠમાં જે સેવકો છે એમના પારિવારિક પ્રસંગો માટે એમને અનુકૂળતા કરી આપવામાં આવે છે।